નમસ્કાર મિત્રો ધોરણ 12 પાસ માટે ખૂબ જ સારા સમાચાર છે, કારણ કે મિત્રો સેન્ટ્રલમાં રોડ રિસર્ચમાં એક મોટી ભરતી આવેલી છે અને મિત્રો અહીંયા પગાર ધોરણ પણ ખૂબ સારું છે, એટલે કે 81,100 પગાર આપવામાં આવશે। અહીંયા મિત્રો અરજી કરવાનું ચાલુ છે। અરજી કેવી રીતે કરવાની છે એ અરજીની રીત પણ આપણે જોવાના છીએ અને મિત્રો ખાસ વાત એ છે કે અહીંયા કોઈ અરજી ફી રાખવામાં નથી આવેલી। તો મિત્રો વિડીયોને તમે છેલ્લે સુધી જોજો। ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે અહીંયાથી રેગ્યુલર 3 ભરતીના વિડીયો તમને જોવા મળશે। તો મિત્રો આપણે વિડીયો શરૂ કરીએ। મિત્રો ભારતીય રોડ રિસર્ચ એટલે કે સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એમાં એક મોટી ભરતી આવેલી છે। અહીંયા તમે જોઈ શકો છો કે 21/4/2025 અને સાંજે 5 વાગે એના જે અરજી કરવાની છે, આ અરજીની છેલ્લી તારીખ છે, એટલે કે ત્યાં સુધી તમે અરજી કરી શકો છો। અહીંયા જુનિયર સેક્રેટરીએટ આસિસ્ટન્ટ એટલે કે આસિસ્ટન્ટની જે પોસ્ટ છે એમાં 10+2 એટલે કે 12 પાસ માગેલું છે અને 177 પોસ્ટ છે મિત્રો, અને 63,200 સુધીનું પગાર ધોરણ છે। એજ લિમિટ અહીંયા 28 વર્ષ સુધી આપેલી છે, જ્યારે બીજી વેકેન્સી જુનિયર સ્ટેનોગ્રાફર માટે છે। અહીંયા 32 પોસ્ટ છે, 81,100 સુધીનું પગાર ધોરણ છે અને 10+2 એટલે કે 12 ધોરણ પાસ હોવું જોઈએ। 27 વર્ષ સુધીનું એજ લિમિટ છે। હવે મિત્રો અહીંયા ડિટેલમાં જે પોસ્ટ છે એનું ડિસ્ક્રિપ્શન આપેલું છે, તમે અહીંયા ખાસ જોઈ લેજો। આ જે PDF છે એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, તો તમે ત્યાંથી જોઈ શકો છો। હવે મિત્રો અહીંયા જે એપ્લિકેશન ફી છે, એક વુમન SC ST PWD અને એક્સ સર્વિસમેન કેન્ડિડેટ માટે કોઈપણ પ્રકારની ફી રાખેલી નથી। તો વુમન SC ST PWD અને એક્સ સર્વિસમેન ફોર્મ ભરી લેજો, અને અનરિઝર્વડ OBC અને EWS માટે 500 રૂપિયા ફી છે। એજ લિમિટની વાત કરી લઈએ અને એજ રિલેક્સેશન કેટલું રહેશે અને તેની અપર એજ લિમિટ કેટલી રહેશે। તો મિત્રો જે એજ લિમિટ છે એ 21/4/2025 થી આપણે ગણવાની રહેશે। SC માટે 5 વર્ષ માટે મળે છે, OBC માટે 3 વર્ષ, PWBD માટે 10 વર્ષ એક્સ્ટ્રા મળે છે, PWBD આમાં 15 વર્ષ અને OBC હોય તો 13 વર્ષ, એમ કરીને મિત્રો એજ રિલેક્સેશન મળે છે। હવે મિત્રો આમાં જે એક્ઝામ છે એનો સિલેબસ કઈ રીતનો રહેશે, તો અહીંયા 200 માર્કનું પેપર રહેશે, 10+2 એટલે કે 12 પાસ હોવું જોઈએ। જનરલ ઇન્ટેલિજન્સ અને રિઝનિંગ એમાં 50 ક્વેશ્ચન આવશે, જે 50 માર્કના રહેશે અને 0.25 એનું નેગેટિવ માર્કિંગ રહેશે। જનરલ અવેરનેસમાં બી 50 ક્વેશ્ચન આવશે, 50 માર્ક્સ રહેશે, 0.25 નેગેટિવ માર્કિંગ રહેશે। ઇંગ્લિશ લેંગ્વેજ અને કોમ્પ્રિહેન્શન એમાં 100 ક્વેશ્ચન આવશે, જે 100 માર્કના રહેશે, 0.25 નેગેટિવ માર્કિંગ રહેશે। સ્ટેનોગ્રાફીમાં જો હિન્દી અને ઇંગ્લિશ આ બે લેંગ્વેજ આપેલી છે, ઇંગ્લિશ માટે 50 મિનિટનો ટાઈમ રહેશે, હિન્દી માટે 65 મિનિટનો ટાઈમ રહેશે। મેરિટ લિસ્ટ તમારા જે પર્સન્ટેજ આવે છે, રિટન એક્ઝામ અને સ્ટેનોગ્રાફી આ બંને ઉપરથી મેરિટ લિસ્ટ બનશે। તમે એકવાર સિલેબસ અને બધી સૂચનાઓ મિત્રો વાંચી લેજો। હવે મિત્રો આમાં જે અરજી કરવાની છે એ અરજી કરવાની આપણે રીત એકવાર જોઈ લઈએ કે અરજી કેવી રીતે કરવાની છે। તો મિત્રો અરજી કરવા માટેની આ વેબસાઇટ છે, જે ઓફિશિયલ વેબસાઇટ છે CSIR કેન્દ્રીય સડક અનુસંધાન સંસ્થાન।
એમાં મિત્રો અહીંયા એપ્લાય ઓનલાઈન આપેલું છે, એપ્લાય ઓનલાઈન ઉપર આપણે ક્લિક કરી લઈએ. તો મિત્રો અહીંયા એક પેજ ખુલી જાય છે. આ પેજની ડાયરેક્ટ લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તો તમે ત્યાંથી અરજી કરી શકો છો. અહીંયા સૂચનાઓ આપેલી છે કે તમારે ડિટેલ એડવર્ટાઇઝમેન્ટ જોવી હોય તો અહીંયા ક્લિક કરીને જોઈ શકો છો. 22/3/2025 સવારે 10 વાગ્યાથી ફોર્મ ચાલુ થયા હતા. 21/4/2025 સાંજે 5 વાગ્યા સુધી તમે અરજી કરી શકો છો. અને જો તમારે નવું રજિસ્ટ્રેશન કરાવવાનું છે તો ન્યૂ રજિસ્ટ્રેશન પર ક્લિક કરવાનું રહેશે. ઓલરેડી રજિસ્ટર્ડ છો મિત્રો તો સાઇન ઇન ઉપર ક્લિક કરવાનું રહેશે. આપણે ન્યૂ રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરી લઈએ. તો મિત્રો અહીંયા જુઓ કે તમારે સૌ પહેલાં તો પર્સનલ ડિટેલ્સ ભરવી પડશે. ત્યારબાદ એક નવા પેજમાં તમારે ક્વોલિફિકેશન ડિટેલ ભરવી પડશે. ત્યારબાદ તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવા પડશે અને પેમેન્ટ કરવું પડશે. એટલે કે ઓજસ ઉપર જેવી રીતે તમે ફોર્મ ભરો છો તેવી રીતે જ તમારે અહીંયા ફોર્મ ભરવાનું રહેશે. અહીંયા આપણે ટિક કરીને સ્ટાર્ટ એપ્લિકેશન ફોર્મ ઉપર ક્લિક કરીએ. સૌ પહેલાં અહીંયા તમે તમારો જે મોબાઈલ નંબર છે મોબાઈલ નંબર નાખવાનો રહેશે અને સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારું ઈમેલ આઈડી નાખવાનું રહેશે. તમે આ બંને નાખશો ત્યારે એક નેક્સ્ટનું પેજ ખુલી જશે. તમારે નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. જેવું તમે નેક્સ્ટ ઉપર ક્લિક કરશો તો તમારી પર્સનલ ડિટેલ્સનું પેજ ખુલશે. પર્સનલ ડિટેલ્સ તમે ભરીને ત્યારબાદ તમારી જે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન છે એ ભરવાની રહેશે. એટલે કે ધોરણ 12 પાસની જે બધી ડિટેલ છે એ ભરવાની રહેશે. ત્યારબાદ તમારા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના રહેશે અને છેલ્લે તમારે જે ફી હોય એ ફી ભરવાની રહેશે. તો છેલ્લે તમારા મોબાઈલ ઉપર અને ઈમેલ ઉપર તમને જાણ કરવામાં આવશે કે ક્યારે પરીક્ષા છે વગેરે વગેરે. ત્યારબાદ તમે આગળના જે પ્રોસેસ છે ફોલો કરી શકો છો. તો મિત્રો નવા વિડીયો સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી રજા લઈએ. થેન્ક યુ.